ભાવનગરમાં 450 નર્સિંગ સ્ટાફ દ્વારા રજાના પ્રશ્ને વિરોધ ઉઠાવવામાં આવ્યો છે। સરટી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી। ભાવનગરમાં 450 નર્સિંગ સ્ટાફ દ્વારા રજાના પ્રશ્ને વિરોધ કરવામાં આવ્યો છે। સરટી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હતા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજૂઆત સાંભળ્યા વગર ગાડીમાં બેસી ચાલતી પકડી હતી। નાઇટ ઓફ રદ કરતા બહાર ગામથી આવતા સ્ટાફને તકલીફ પડે છે, જેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। વ્યાસ હું અહીંયા સ્ટાફ નર્સ તરીકે છું અને નર્સિંગ યુનિયનમાં અમે યુનિયન સાથે જોડાયેલા છીએ। એટલે જે લોક પ્રશ્ન છે, દરેક સ્ટાફની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટે અમે આજે એકઠા થયા છીએ। અત્યાર સુધી અમને 2 નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફ, જે સવારે 8 વાગે ઉતરીએ તો એક દિવસ નાઇટનો થાક ઉતારવા માટે રિલેક્સેશન કહેવાય નાઇટ ઓફ તરીકે, અને એક રજા તરીકે હતો। પણ એની જગ્યાએ અત્યારે જે કોઈ ગાંધીનગરથી પરિપત્ર ન હોવા છતાં પણ જે લોકલ ઓથોરિટી છે એમણે દર્દીને વધુ સારવાર મળે એવી એમની ગણતરીથી એને એક નાઇટ પ્લસ બીજે દિવસે એક જ દિવસ રજા અને પછીથી નોકરી કન્ટિન્યુ। તો અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ આવી રીતના જે નાઇટ કરીને અમે સવારે જાય કન્ટિન્યુ આખી રાત જાગેલા હોય તો એ દિવસ તો અમારો સુવામાં જતો રહીએ, તો બીજા દિવસથી અમે હોસ્પિટલ આવીએ તો અમે તો 365 દિવસ હોસ્પિટલે જ રહ્યા। તો અમારી પણ ફેમિલી લાઈફ હોય, અમે આવશ્યક સેવા સાથે જોડાયેલા છીએ, અમે માનીએ છીએ, પણ અમારે ત્યાં ઘરે ફેમિલી છે, અમારે એમને પણ સમય આપવો જરૂરી છે। તો અમે આ કઈ રીતના શક્ય બને? એટલે અમારી રજૂઆત હતી કે ભાઈ અત્યાર સુધી 120 સ્ટાફ હતા નર્સિંગ સ્ટાફ, તો 2 નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફની જે સિસ્ટમ ચાલતી હતી એ રેગ્યુલર ચાલતી હતી તો પણ કંઈ ઇસ્યુ નથી આવતો। તો અત્યારે 450 પ્લસ નર્સિંગ સ્ટાફ અહીંયા હાજર છે, કાર્યરત છે અને ફરજ બજાવી રહ્યા છે। તો આમાં સુધારાની અવકાશ કંઈ છે જ નહીં, અને આમાં કોઈ એવી ઓથોરિટી છે નહીં કે ગાંધીનગરથી પરિપત્ર છે નહીં કે આ રીતના કરાવવાનું। તો અમારી એવી રજૂઆત છે કે આ નિયમ ત્વરિત પાછો લેવામાં આવે ને જે જૂની સિસ્ટમ ચાલતી હતી એ શરૂ રાખવામાં આવે। એ હમણાં 3 દિવસથી જ આવેલો છે। આ નિયમ છે એ માત્ર ભાવનગર નાખ્યો છે કે ઉપરથી બધાને? નહીં, આ ખાલી ભાવનગર સરટી હોસ્પિટલમાં બનાવેલો નિયમ છે। આ કોઈ ગાંધીનગર કે એવો વડી કચેરીનો આદેશ છે નહીં। અને અમારો બીજા પ્રશ્ન પણ એવા છે કે અમે ઇમરજન્સી કારણસર જો રજા રાખીએ તો બધા કોઈ પણ હોસ્પિટલ હોય કે કોઈ પણ આવશ્યક સેવા હોય તો એમની એક જ રજા કપાતી હોય છે, પણ અમે જો વધારે રજા લઈએ તો અમારી 1.5 રજા કાપવાનો એવો નિયમ જાહેર કર્યો છે। તો આ તો અમારા સ્ટાફની એકદમ વિરોધાભાસી નિર્ણય છે। તો આવા બધા જે નિયમો ઘડેલા છે એ ત્વરિતપણે પાછા લેવામાં આવે એવી અમારી લોક રજૂઆત છે। નિકુંજ ભટ્ટ, સ્ટાફ નર્સ છું સરટી હોસ્પિટલમાં। એને અમારું જે એસોસિએશન છે એનો એક્ઝિક્યુટિવ પર્સન છું સૌરાષ્ટ્ર કચ્છમાંથી। હાલના જે પ્રવર્તમાન મેટ્રોન ઓફિસ અમારી જે વડી કચેરી છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી, એમને એમની રીતે એડમિનિસ્ટ્રેશનના લેવલે ફેરફાર કરવા જણાવ્યું, એટલે એ લોકોએ અમને જાણ કરી। પણ વસ્તુસ્થિતિ એ છે કે કામ નર્સિંગ સ્ટાફે કરવાનું છે પેશન્ટ સાથે લાઈવ, તો બને એટલી એને અગવડતા ન પડે એ રીતે ડ્યુટી સેટ કરીને ડ્યુટીના કલાકો અત્યાર સુધી પૂરા થતા હતા, એ રીતે બધા ડ્યુટી પોતાની ફરજ નિભાવતા હતા। પણ 2 નાઇટ કરે કે 1 નાઇટ કરે તો એ સ્ટાફની કન્વેન્સી પ્રમાણે કરે તો અમને પણ સરળતા રહેશે। જેથી કરીને મોસ્ટ ઓફ સ્ટાફ છે ભાવનગરના પ્રોપર નથી, બહાર ગામથી આવેલા અને અહીંયા રહેતા હોય છે, તો વાર તહેવારમાં એમને ઘરે જવાનું હોય, ઉપરાંત બીજા ઘણા બધા સામાજિક કામ અર્થે એને બહાર જવાનું હોય, તો એ બાબતે 2 દિવસની એને રજા મળે, 2 નાઇટ ડ્યુટી કરે તો, એવી અમે રજૂઆત કરેલી છે, બરાબર। કારણ કે 1 નાઇટ કરે તો એના પછી 1 જ દિવસ રજા મળે, તો એક દિવસમાં માણસને કોઈને પણ આવી અને જવાનું પોસિબલ ન બને। તો જેથી કરીને 2 નાઇટ ડ્યુટી છે, બધા સ્ટાફ એ પ્રમાણે સહમત પણ છે કે જે સિસ્ટમથી અત્યારે ડ્યુટી ચાલી રહી છે તો એ પ્રમાણે ચાલતું રહેવા દઈએ। તો એ બાબતે અમે બધાએ વિનંતી કરી છે, યોગ્ય નિવેડો આવે એવી આપની અપેક્ષા। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।